જય શ્રી રામ. કેમ છો મિત્રો? મજામાં? અમારા ન્યૂ બ્લોગમાં તમારો સ્વાગત છે. બ્લોગ સારો ના લાગે તો પણ ગાળ્યું ના દેતા કોમેન્ટમાં. જો તમારા હાથમાં રહ્યું યાર, તમે લાઈક વાલો કે ના હાલો એમાં અમારા કઈ ફેર ના પડે, પણ ખાલી એકલું કરી કે કોઈને ગાળ દેવાય નહીં યાર. સારો લાગતો હોય તો જોવીએ, નકર આપણે ક્યાં કરના છીએ, બહાર નીકળી જવી. શું કરું? 100% સાચી વાત છે ને મારી. ગાઈસ, આપણે પણ યુટ્યુબર બનવાનો શોખ ઘણો હતો, પણ યાર કોઈ લાઈક એ ના કરે કે જોવે ને પછી આપણે શું કરવાનું. એના માટે કહીએ છીએ કે તમારું સારું ના થતું હોય તો કોકનું સારું તો કરો યાર. ભલે આપણે કોઈનું સારું ના કરીએ તો કઈ વાંધો નહીં, પણ કોકનું ખરાબ કરીને જ્યાં આપણે જિંદગી રહેવાની છે, આખી જિંદગી શું. મિત્રો, આજ હું સંડાસ જવા ગયો હતો. મેં સંડાસ જઈને તરત બહાર નીકળ્યો હું બાથરૂમના બહાર, અને એ પપ્પા બોલવાનું ચાલુ, એની વાત જ મેલી તો એટલું બોલે બોલો એટલું જ. હવે મને તો દાજને કાઢતો રવાતો નથી. કોઈ પપ્પા સામું કોઈ દાડો બોલતો નથી. પપ્પા તો મારા ભગવાન છે. બીજા બધા ગમે એના કોઈ માઇકલાલની તાકાત નથી આપણા ઘરે આવીને ગાળ દઈ શકે, પણ પપ્પાના સામું કોઈ આંગળી ખીચી દે તો એનો પૂરજો હું ભાગી નાખું. આપણા મા બાપે આપણાને મોટા કર્યા છે, બીજા સામું શું હાથ જોડવાનો. ખુદની સત્તા હોવી પડે યાર. બાકી તો જેટલાય આવે ને જેટલાય જાય એના સામું નહીં જોવાનું. આપણે આપણી મહેનત ઉપર કરીએ જ બનાવવાનું છે. સવારે જે માણસ 400 રૂપિયામાં કામે જતો હોય ને, એની જિંદગી અમીર કરતાં મોટી લાંબી હોય એટલું માની લેવાનું. અમીર માણસો હોય ને એને 400 રૂપિયાનું કામ કરીને તમે લાવો અને ખાઓ ને એ હજમ થાય, પણ ઓલા અમીર પૈસા હોય ને એ હજમ ના થાય કોઈ દાડો. એ નંબરના કામ આ બધા યાર. એના કરતાં પોતે કમાવી 400માં પોતે દાડીએ જઈને પોતે ખાવી, ત્યાં શું હાય હોય. 100 રૂપિયાનું ખાવી 200 પડ્યા રહે તો 100 રૂપિયાનું ભલે ના ગમી કરે, પણ ઓલા કોણે કહેવત નથી કે કોઈનું ખોટું ના કરાય. મારા મનમાં તો એટલું જ છે, ખોટું કરીને કોઈનું મળવાનું છે નહીં. આપણે આપણી રીતે જીવી માણસ જીવા. શું હાય આવ્યો એ લેવાની યાર. મારા બાપની એટલી છત્તા છે ને કે આખી જિંદગી બેઠા બેઠા ખવડાવે. બોલો મને. હજુ મારા પપ્પાને મારે યાર રાજા કરીને ફેરવવાના છે, ત્યારે એને થોડી શાંતિ રાખો. આપણે કાયદેસર યાર લિમિટમાં જ છીએ. જે માણસને જેટલું બને જેટલું ના બને ને એટલું ઠંડુ રહેવું જોઈએ. કોઈના કોણે ને કે તરત ગરમ ખોપડી ન થઈ જાય. આ તો ગરમ ખોપડી થઈ જાય મારી જેલમાં જવાનું, એવો ધંધા ના કરાય ને. આપણે આપણી રીતે રવાય. સારું, જય માતાજી, જય શ્રી રામ.